મસ્ત ગરમા ગરમ થેપલા થાય તો મસ્ત ગરમા ગરમ થેપલા ચાંદ દૂધ ખેતરનું ઘર પપ્પા ભલે ના પાડતા હોય કે પોતાની ઠંડીની વાત પણ થોડા ઘણી અસર તો થતી છે. જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું નવા વિડીયો. આશા કરીશ બધા ઠીક છે. રાતે પોણી તો ચા પીને હોઈ ગયો તો એડિટિંગ કરી. હવે સવારે ઉઠ્યો દૂધ તો મસ્ત ગરમા ગરમ થેપલા ચાંદ દૂધ આ બધું મસ્ત ગરમા ગરમ થેપલા થાય. આજ વેરો નાસ્તો કરી લઈએ આપણે, કારણ કે રાતે પોણી વાળી તો ફ્લાજી હતી જોરદાર. તો બસ હવાનો ગયો તો બહાર, હમણાં આવ્યો. વિડીયો મેં ચાલુ જ નહીં કર્યો. હવે છે 5 વાગે ચાલુ કરવાનું કીધું. ખેતરમાં ચક્કર લગાવતો હું અને થોડા ઘણું શૂટ થાય. રાતે આ મકાઈ પાઈ હતી પોણીથી, લગભગ 1 વાગ્યા સુધી પોણી વાળ્યું. પછી ચા પી અને સૂઈ ગયો તો એડિટિંગ કરી. ચાનો વ્લોગ પણ હશે, ચાનું શૂટ મેં કર્યું થોડા ઘણું. આ બધું શાકભાજી છે, ફુલાવર, કોબી અને વટાણા ને બધું, ગાજર બધું મિક્સ. જોકે રજકો રાતે પાવાનો હતો, પણ રાતે લેટ થઈ ગયું ને, મારે આવવાનું હતું બારે. પછી મેં કેન્સલ કરી દીધું. કીધું ચલો 2 દિવસ પછી પાઈશ. ને કા રજકામાં થોડું પેન ને બધું મિક્સિંગ હતું, હમણાં જ પાયો હતો. લગભગ 4-5 દિવસ થયા હશે નહોતો પાયો. ચલો નેક્સ્ટ ટાઈમ બધું આજે કાલે પાઈ દઈશું. ખેતરનું ઘર પપ્પા ભલે ના પાડતા હોય કે પોતાની ઠંડીની વાત પણ થોડા ઘણી અસર તો થતી છે. આમ તો લગભગ ના પણ થઈ શકે, કારણ કે ઉપર કોથળા નાખેલા છે અને આ બાજુ ડબલ વાડ આવી છે, લગભગ નહીં થતી હોય ઠંડી. હમણાં પોતે જમી ને ફોન લઈને આવશે રા, બેઠા આરામથી ફોન દોશે છે 11:30-12 વાગ્યા. આમ તો હુવાની મજા આવે. થોડા ઘણી ઠંડી ફરક પડે ને, ઉનાળો હોય અથવા ઠંડીમાં ઊંઘવાની તો મજા આવે ખેતરમાં એને આરામથી. એકવાર અહીં ઊંઘવું છે ને પછી એનો વિડીયો બનાવો છે બેસ્ટ. ફોન એટલો હાઈટ પર મૂક્યો છે ને તો આખું કવર થાય, નાકા પછી છે અડધે કવર થાય, પણ ઇઝ ધ બેસ્ટ.
બહાર ગયો તો ને તો ચા જ પીધી નહીં આખો દિવસ. ભેંસો દોઈને પોતે ચા પીવી છે. હવે તમે વળી કહેશો એટલે ચા તમે વધારે પીવો છો ચા. હવે તો ગતું પીધો જ નહીં. બસ તાતી રહેશે ને બસ તાતી રહેશે. મારે તો એમને એમ હતું. છસો 87 88 89 આસપાસ હશે. ચા પાણી થઈ ગયા ને હવે દૂધ ભરાવતો હું. ટાઈમસર દૂધ ભરાઈને આવતો હું. ઠંડી તો હવે જોકે વળી રહી પણ હતા. જોરદાર શિયાળુ પવન એટલે ઠંડી રહેશે રાતે આખી રાત. જોકે દૂધ તો વહેલા આવતા રહો પણ શું આખો દિવસ દોસ્તારા મળ્યા ના આવે ને તો હવે બધા દૂધ ભરાવા આવે ને કડીક વાતો થાય અને એના બોલે કડીક ઊભું રહેવા મળે. હા બબુઆ શું કરે છે? ટકાઈ રહ્યો મારો વિડીયો જોતો હશે મને એવું લાગે. હેરો ખબર છે ને શું તું હેરો ચોર્યા શું કરે હેરા? તો બસ જમી લીધું અને હવે આપણે એડિટિંગ બાકી થઈ. કાલ રાતનો ઉજાગરો થઈ જોઈશ તૈયાર કરીશ. હા ને તો આપણે સવારે એડિટ કરીશ. જોઈએ હવે શું થાય. ટાટા કરો. આવજો આવજો. બોલતો બી નહીં આવડતું હતી. અમુક વસ્તુ ટોપિક એને આવડે. હા બસ આ અમુક વસ્તુ શીખ્યો છે એને વારે રિપીટ કરશે. આપણે આખું વાક્ય બોલો કે આખું કરે તો એને બી નહીં સમજણ પડે. તો બસ હા આની સાથે વિડીયો એન્ડ કરીશું. આશા રાખીશ તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સારી એવી કોમેન્ટ કરી દેજો. બસ પૂરું.